નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણી વિદ્યા વૃક્ષ ચેનલ ઉપર દરેક વિદ્યાર્થીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં લખતા હતા કે સર 11 કોમર્સ માટે ક્યારે તમે આઈએમપી લાવો છો સાહેબ? સાચી વાત છે. 11 કોમર્સ માટે ઇકો અને BA. BA આ બંને સબ્જેક્ટની આજે તમને આઈએમપી આવી ગઈ છે. મોસ્ટ આઈએમપી સવાલ આજે અમે તમને આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અને એ છેલ્લો સેક્શન સાહેબ કયો? છેલ્લો સેક્શન E. એમાં પાછા આપણે 10 ગુણ લાવવાના છે. બસ 100 માંથી 10 માંથી 10. 10 માંથી 10 ગુણ લાવવાના છે. તો આજે તમને ઇકો અને BA બંનેના આઈએમપી મળવાના છે. અને આના પછીનો જે વિડીયો આવશે એમાં પાછા 3 ગુણના સવાલ અને પછી 2 ગુણના સવાલ. તો એટલે આ ચેનલ સાથે હવે જોડાઈને તમારે રહેવાનું છે. સરસ, બરાબર છે. તો શરૂઆત કરવા જઈ રહ્યા છે. પહેલા તમને BA ના વેરી મોસ્ટ આઈએમપી સવાલ આપે. દરેક સ્કૂલની અંદર 100% પૂછાવાના બેટા. 100% એટલે તારા કોઈ પણ વ્યક્તિ બેટા મિત્ર હોય ને સાહેબ, શેર કરજો. અને આ વિડીયાને તમે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધી સ્કૂલમાં પૂછાવાના છે. અમારી 100% ગેરંટી છે. ચાલો સર, શરૂઆત કરીએ. ઓકે સર, ચાલો પેલા ભગવાન શ્રી કૃષ્ણના શ્લોકની સાથે ચાલુ કરી દઈએ. સરસ. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હર હર મહાદેવ. જય 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 સિયારામ. શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજનો ધમાકેદાર લેક્ચર ને. ફટાફટ કમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે અટેન્ડન્સ લેવી જરૂરી છે. ક્લિયર? એટલે અમને ખબર પડે ભાઈ વિદ્યાર્થીઓ ડાટો વાળ દે. વાળ દેશે. Clear છે? 100% ચાલો, ચાલુ કરો તમે તમારે. ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલી પરીક્ષામાં ચેપ્ટર કેટલા છે સાહેબ? 5. ઇકોનોમિક્સમાં 5 5 અને બીએમાં 5. 5. તો સર 5 જ ચેપ્ટર ને એમાંથી 5 ગુણના સવાલ કયા આઈએમપી છે? ચાલો પહેલો સવાલની શરૂઆત કરીએ. ધંધાનો અર્થ અને તેના લક્ષણો. ત્યાર પછી બેટા ધંધાના સામાજિક હેતુઓ. ત્યાર પછી વાત કરીએ ધંધાકીય જોખમોના કારણો અને ઉદ્યોગના પ્રકારો. સર આ 4 સવાલ થયા ને બેટા? એ 4 સવાલ કયા ચેપ્ટરના સાહેબ? પહેલા ચેપ્ટરના. સર કયા ચેપ્ટરના? પહેલા ચેપ્ટરના 4 સવાલ છે. હવે જુઓ તો બેટા, સામાન્ય વીમાના પ્રકારો. જી હા, સામાન્ય વીમાના પ્રકારો 5 ગુણનો સવાલ કયા ચેપ્ટરમાંથી? બીજા ચેપ્ટરમાંથી. એક જ પૂછાવાનો છે, બાકી કોઈ સવાલ સિલેક્ટ થવાનો નથી. એટલે કોઈ ચિંતા તાર બેટા કરવાની નથી. એક સવાલ કરી નાખ 5 માંથી 5. ચાલો, બેંકના શું આવ્યા? કાર્યો. સર અત્યારે કોઈ સ્કૂલ એવી છે જ નહીં કે આ સવાલ 5 નો પૂછે નહીં. પૂછાય પૂછાય. પણ સર આમાં શું છે સાહેબ ખબર? આ બેંકના છે ને 2 કાર્યો છે. જોજો બેટા, 2 કાર્યો છે. એ પાસે સૂચના તને આપેલી હોય. જો મુખ્ય કાર્યો અને ત્યાર પછી બેટા ગૌણ કાર્યો. આ 2 માંથી કોઈ સૂચના હોય ને બેટા, એ જ ત્યાં લખવાનું છે. બીજા એકય લખવાના નથી. પણ 2 સાથે પૂછાય નહીં. ચાલો, બેંકના ખાતાના પ્રકાર એ તો આપને ખબર જ છે, ત્રીજા ચેપ્ટરમાં જ આવે. હવે સર ચોથું ચેપ્ટર સાહેબ કયું? ચોથું ચેપ્ટરમાંથી 5 ગુણનો સવાલ એક માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો પૂછાય. કા ઈ કોમર્સનું કાર્ય ક્ષેત્ર. આ 2 માંથી એક સવાલ પૂછાય. જો પૂછાય તો, નકર બેટા છે ને પરીક્ષામાં નિયમ છે, હું તને છેલ્લે કહેવાનો છું. એટલે વિડીયો અંતમાં જોજે કયા ચેપ્ટર ફાઇનલ ગવર્મેન્ટની બ્લુપ્રિન્ટમાં છે એ કહેવાનો છે. ચાલ, વ્યક્તિક માલિકીના લક્ષણો. કેટલા ગુણનો? 5. કેમ કે 5મા ચેપ્ટરમાં ફરજિયાત 5 ગુણનો સવાલ કોઈ સ્કૂલ એવી છે જ નહીં કે સર નહીં પૂછે. 5 ગુણનો વેરી મોસ્ટ આઈએમપી. ચાલો શરૂઆત કરીએ. HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અવિભક્ત કુટુંબ. એના લક્ષણો 100% પૂછાય બેટા. ત્યાર પછી તને કીધું છે વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી. બેટા વારંવાર સવાલ આવે છે, વેરી મોસ્ટ આઈએમપી. વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. અને છેલ્લો સવાલ બેટા વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેના તફાવત પછી કરારનામામાં સમાવિષ્ટ થતી બાબતો. જો મોટાભાગની સ્કૂલ શું પૂછે? કરારનામામાં સમાવિષ્ટ થતી બાબત. હવે આ બાબત બેટા 12 આવે. કેટલી બાબત આવે? 12. એ તારે 12 લખવી પડે. ખ્યાલ આવ્યો? અને બેટા પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર એમાંથી 5 ગુણના સવાલ પૂછાય. તો સર તમે તો અમને બીજામાંથી નહીં આપ્યો, ચોથા ચેપ્ટરમાંથી નહીં આપ્યા. પણ બેટા ઘણી બધી સ્કૂલો એવી છે, જો બેટા બ્લુપ્રિન્ટ વાળું પેપર આવે એવું કઈ 11માં ફિક્સ નથી.
એટલા માટે અમે તમારી પૂર્વ તૈયારી થાય અને તમારું રિઝલ્ટ સારું આવે એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ઘણા વિદ્યાર્થી એમ કહેતા હોય કે સાહેબ 5 ચેપ્ટરમાંથી કેવા સવાલ પૂછાય છે, તો એના માટેની આપણે મોસ્ટ આઈએમપી આ સિરીઝ તમારા માટે ઇકો અને બીએ આનું તમારા પ્રશ્નનું હલ થઈ ગયો. રાઈટ, ચાલો હવે આપણે ઇકોનોમિક્સની અંદર જઈએ. અને ઇકોનોમિક્સમાં બેટા 5 ગુણના સવાલ 100% પૂછાવાના છે. એટલે એવું ન વિચારવું સર બીએ પૂછાય અને ઇકો. એટલે આ વિડીયાને અંત સુધી જોવાનું અને બને ત્યાં સુધી તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલવાનું નથી. અને કોમેન્ટ ફટાફટ કરજો તો નવો વિડીયો લઈને પાછા આવીએ. જો કોમેન્ટ આમાં થશે તો જ વિડીયો નવો પાછો આઈએમપી 11 નો આવશે બેટા. કેમ કે આપણે અત્યારે 12મું ધોરણ ચાલે છે. જી હા, કયું ધોરણ? 12મું. તો 11 ના વિડીયો આવા શા માટે શરૂઆત કરી કે તમે કેટલો અમને સહકાર આપો છો, અને જેટલો સહકાર તમારો હશે તો એવા જ સવાલ અમે તમારી સાથે લઈને આવવાના છે. ચાલો શરૂઆત કરીએ સાહેબ. લો હવે આપણે ઇકોનોમિક્સ ની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે બાળકો. ચાલો ભાઈ, વિષય અર્થશાસ્ત્ર. આ બધા વિષય જોતા પહેલા, જો આ બધા સવાલ જોતા પહેલા મને એટલી ખબર પડે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા પહેલા વાંચજે કે અર્થશાસ્ત્ર શું છે. એમ અમુક ને તો અર્થશાસ્ત્ર શું છે એ ખબર સાહેબ નથી, બરાબર છે. એટલે પહેલા તો ભાઈ એ વાંચો કે અર્થશાસ્ત્ર કહેવાય કોને, ખ્યાલ આવ્યો? એટલે સૌથી પહેલા અર્થશાસ્ત્ર વિષયની વ્યાખ્યા મોઢે કરજે કે અર્થશાસ્ત્ર શું છે. ક્લિયર? બીજી વસ્તુ જો આ ટોટલ 13 સવાલ ઇકોમાં પણ તમને આપ્યા ને બીએમાં પણ હવે આપ્યા, બરાબર છે. 13 જેટલા સવાલો તમને મેળાશે. એનો અર્થ એમ નથી કે 13 ગોખીને વી ગયા. એમ તમારા સ્કૂલના શિક્ષકો પાસે સાહેબ પહેલા પૂછજો કે કયા ચેપ્ટરમાંથી 5 ગુણના આવવાના છે. હા કે ના? અને એ ચેપ્ટરમાંથી તમારે પછી આમ જોવાનું કે આપણે કયા વિદ્યાવૃક્ષ વાળાએ તમને સવાલ આપ્યા. ક્લિયર છે? પછી સાહેબ એટલા જ સવાલ તમારે મોઢે કરવાના. ક્લિયર? ચાલો તો સૌથી પહેલું ચેપ્ટર તમને આપ્યું અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ કે ભાઈ અર્થશાસ્ત્ર તમને સાહેબ ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે. એટલે પહેલો સવાલ તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, પશ્ચિમમાં અર્થશાસ્ત્ર વિષયનો ઉદ્ભવ અને વિકાસ. ઓલા રોબિન્સન કાકા આવ્યા, માર્શલ કાકા ને એડમ સ્મિથ ને સેમ્યુઅલસન ને બધાની વ્યાખ્યા કડકડાટ મોઢે હોવી જોઈએ. ક્લિયર છે? ઓકે, ચલો ત્રીજી વસ્તુ સાહેબ, સંપત્તિના લક્ષણો. આપણા લક્ષણો હોય એમ સંપત્તિના લક્ષણો હોય, તો ત્રીજો સવાલ આવડવો જોઈએ સંપત્તિના લક્ષણ. અને આ બહુ કમ્પલસરી વસ્તુ છે, આવડવા જ જોઈએ, બરાબર. ચોથી વસ્તુ સાહેબ, વ્યાપાર ચક્રના તબક્કા. વ્યાપાર ચક્ર, તેજી, ઓટ, મંદી, સુધારણા તને આવડે છે. બસ ઈ જ વસ્તુની હું વાત કરું છું. આ પણ કમ્પલસરી હોય, બરાબર, કે વ્યાપાર ચક્રના તબક્કા શું છે એમ. ત્યાર પછી ઉત્પાદનના સાધનો. લગભગ રાતે 3 વાગે કોઈક પૂછે ને ઉત્પાદનના સાધન બોલ સાહેબ, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. લાઈનમાં જ આવડતા હોય, ઈ તો સવાલ છે. જમીન, મૂડી, શ્રમ ને નિયોજક ઈ પણ આપણને આવડવું જોઈએ. તો ઉત્પાદનના સાધનો છે. ત્યાર પછી માંગને અસર કરતા પરિબળો. વાયુનો ઓલો સેથો પૂરે ને સાહેબ માંગ, બરાબર છે, એને અસર કરતા એટલે ઈ નહીં હો ને, બરાબર છે. હા, તો માંગને અસર કરતા પરિબળ આવડવા જોઈએ, બરાબર. કિંમત અને કિંમત સિવાય નાન્ય પરિબળ તને તો આવડતું જ હોય પાછું. આ સેથો ગોતવાનો જતા પાછા. ઓકે, ચાલો તો માંગને અસર કરતા પરિબળો છે. આગળની વાત કરીએ સાહેબ, માંગનો નિયમ. કોનો નિયમ બેટા? માંગનો નિયમ. તો બહુ કામનો છે, બહુ સાહેબ કામ, બરાબર. માંગનો નિયમ તો ભાઈ પૂછે જ છે, બસ. એટલે માંગનો નિયમ ભાઈ કમ્પલસરી આવડવો જોઈએ, બરાબર છે. આ આપણે અત્યારના કર્મ જોઈને લાગે નર્કમાં જ જવાનું છે. નર્કમાં યમરાજ પૂછે ને કે ભાઈ તમને કઈ પૃથ્વી પરનું કઈ યાદ છે, તો તમારે કહેવાનું સાહેબ કિંમત વધે તો માંગ ઘટે અને કિંમત ઘટે તો માંગ વધે. યમરાજને કહેવાનું છે, હા કે ના? એટલે એ લેવલનું તારે યાદ રાખવાનું છે. ચલો પછી માંગની મૂલ્ય, સાપેક્ષતાના પ્રકારો, હા કે ના? એ પણ તમને ઘણી બધી સ્કૂલો પૂછે છે. એટલે આ સવાલ પણ કેવો છે બેટા? અગત્યનો છે. ક્લિયર છે? સરસ. ચલો આગળ, પુરવઠો, એને અસર કરતા પરિબળો, બરાબર છે. તો એ પણ તમને ખ્યાલ હોવા જોઈએ કયા કયા પરિબળ આવશે, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. ત્યાર પછી નિયમ છે સાહેબ કોનો? તો કે પુરવઠાનો નિયમ. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા, બરાબર છે. હા, કિંમત નિર્ધારણની પ્રક્રિયા સાહેબ, કિંમત બજારની અંદર નક્કી કઈ રીતે થાય છે? બંને દ્વારા થાય, માંગ અને પુરવઠો, જેને કહેવાય બજારીય પરિબળ. ક્લિયર છે? તો તમને એ પણ સવાલ આવડવો જોઈએ. 5મું ચેપ્ટર, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો ભાઈ સંબંધ, બરાબર છે. ઓકે, આ જરાક તફાવત લખાઈ ગયું છે, બાકી છે અહીંયા સંબંધ, બરાબર છે. આ બંને વચ્ચેનો બેટા સંબંધ તને આવડવો જોઈએ, બરાબર. કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ શી રીતે દર્શાવાય છે સાહેબ? સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચા બેટા એ 3 માર્ક્સ ની અંદર આવી શકે, બરાબર. એટલે તમે આપણો નેક્સ્ટ વિડીયો સાહેબ 3 માર્કના સવાલ જવાબ ઉપર છે, બરાબર છે. એટલે આગલો વિડીયો એના ઉપર જ આપણે બનાવવાનો છે. એટલે અત્યારે 5 માર્ક્સ ની અંદર આપણે આ મૂકેલો છે. ક્લિયર?
અને જો આ પૂર્ણ હરીફાઈ બજારની અંદર છે, કુલ આવક કોને કહેવાય, સીમાંત આવક કોને કહેવાય ને સરેરાશ આવક કોને કહેવાય. પૂર્ણ અથવા અપૂર્ણ બંને બજાર છે, પણ મોટા ભાગે પૂર્ણ હરીફાઈ ઘણી બધી શાળાઓ જરાક પૂછતી હોય છે. એટલે ટોટલ આ 13 સવાલ ઇકો અને બરાબર છે. BA હા, ઇકો અને બીએ બંનેમાં તમને આપ્યા છે. હવે ધડબડાટી બોલાવવાની જવાબદારી કોની છે બેટા? તમારી. તો બરાબર છે. 11મા માં નવા પાછા વિડીયો હા, તો 11મા નવા વિડીયો આપણે બહાર પાડવાના છીએ અને ઈ તમને 100% અહીંયા તો આપણે પ્રશ્ન જ આપ્યા છે, પછી તો તમને આખું ભણાવવાના છીએ. હા, બસ 100%. હા, હા. ભણાવવાના પણ છીએ, પણ તમારો રિસ્પોન્સ બેટા કેટલો હોવો હોવો જોઈએ. જોઈએ ઈ બહુ મહત્વનું છે. એટલા માટે અત્યારે સવાલ આપ્યા છે તો કોમેન્ટ બોક્સની અંદર ફટોફટ 11 કોમર્સના વિદ્યાર્થીના વિડીયો શેર કરો બને ત્યાં સુધી, અને કોમેન્ટનો ઢગલો કરી આપો. એટલે 100% સાહેબ 2 અને 3 ગુણના સવાલ ટૂંક સમયમાં આવી રહ્યા છે. પણ આમાં સર આપને સારામાં સારો રિસ્પોન્સ મળે પછી 3 ગુણના સવાલ આપવાના છે ને 100% આપવાના જ. આપવાના જ જો છે. સરે કહી દીધું છે કે સાહેબ ઇકોનોમિક્સ ના તૈયાર જ છે, તૈયાર જ છે આપણે તો. બીએ ઇકો બેયના તૈયાર છે. અકાઉન્ટ સ્ટેટનું તૈયાર રાખજો. પહેલા એકાઉન્ટ સ્ટેટ પણ ટૂંક સમયમાં આવશે. પણ આની અંદર આ વિડીયો શેર કરો અને કોમેન્ટ આપો અને લાઈક આપો, એ જ તમારે બેટા કરવાનું છે. છે. ચાલો હવે આપણે અહીંયા થોડીક વિદાય લઈએ. રાઈટ, समय समाप्ति की घोषणा. मिलते हैं छोटे से ब्रेक के बाद. हर हर महादेव. जय 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 सिया राम.